ધ ડીપ ડાઇવમાં આપણું સ્વાગત છે. આજે આપણી પાસે જે સામગ્રી છે એ ખરેખર મનને વિચારતું કરી દે તેવી છે. બિલકુલ. આપણી પાસે બાઇબલના કેટલાક મુખ્ય પુસ્તકો છે, જેમ કે નીતિવચનો, યોહાન, કોલોસી, અને સાથે કેટલીક ધર્મશાસ્ત્રીય નોંધો પણ છે. હા, અને આ બધાનો કેન્દ્રબિંદુ એક જ છે, ઈસુ ખ્રિસ્ત. બરાબર. અને આ સ્ત્રોતો એક એવું ચિત્ર રજૂ કરે છે જે એક મોટા વિરોધાભાસ જેવું લાગે છે. તમે એ દિવ્યતા અને માનવતાની વાત કરી રહ્યા છો, ખરું ને? હા. કોઈ એક જ સમયે સંપૂર્ણપણે ઈશ્વર અને સંપૂર્ણપણે મનુષ્ય કેવી રીતે હોઈ શકે? તો આજની ચર્ચામાં આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. આ સ્ત્રોતો આ ગહન રહસ્યને સમજાવવા માટે એટલે કે 3 મુખ્ય વિચારો રજૂ કરે છે. કયા 3 વિચારો? પહેલું, ઈસુ શબ્દ તરીકે, બીજું, સર્જનહાર તરીકે, અને છેલ્લે, જીવન તરીકે. ઓકે, શબ્દ, સર્જનહાર અને જીવન. હા, અને આપણે જોઈશું કે આ ત્રણેય પાસા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. સરસ. તો ચાલો શરૂઆત કરીએ. મને લાગે છે કે સૌથી પહેલો અને સૌથી મૂળભૂત વિચાર એ યોહાનના પહેલા જ વાક્યમાં છે. શરૂઆતમાં શબ્દ હતો. હા, બરાબર, એ જ. શરૂઆતમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ જ ઈશ્વર હતો. કેટલું શક્તિશાળી વાક્ય છે, નહીં? ખૂબ જ. એકદમ દાર્શનિક અને અમૂર્ત લાગે છે. હા, પણ અહીં રસપ્રદ વાત એ છે કે યોહાન કોઈ સાવ નવી વાત નથી કરી રહ્યા. અચ્છા. જુઓ, એ સદીઓ જૂની યહૂદી પરંપરામાંથી જ્ઞાનનો ખ્યાલ લઈ રહ્યા છે, જે આપણને નીતિવચનોના 8મા અધ્યાયમાં જોવા મળે છે. હા, જ્યાં જ્ઞાનને એક વ્યક્તિત્વ તરીકે વર્ણવવામાં આવ્યું છે. બરાબર. એક એવું વ્યક્તિત્વ જે સૃષ્ટિની રચના પહેલા પણ ઈશ્વરની સાથે હતું. એક કુશળ કારીગર તરીકે. તો યોહાન એ જ જૂના વિચારને એક નવી વ્યક્તિ સાથે જોડી રહ્યા છે. એકદમ સાચું. એને એક જીવંત, ઐતિહાસિક વ્યક્તિ ઈસુ પર લગાવી રહ્યા છે. એ સમય માટે આ એક ખૂબ જ સાહસિક પગલું હતું. તો એક અમૂર્ત ખ્યાલને એક મૂર્ત એટલે કે ભૌતિક સ્વરૂપ આપી રહ્યા છે. હા, અને એટલે જ પેલું બીજું વાક્ય બહુ મહત્વનું બની જાય છે. કયું વાક્ય? યોહાન 1:14. અને શબ્દ દેહધારી થયો અને આપણી વચ્ચે વસ્યો. ઓહ હા, આ વાક્ય તો બધું જ બદલી નાખે છે. બરાબર. જે શાશ્વત દિવ્ય શબ્દ હતો તે હવે માંસ અને લોહીનું શરીર ધારણ કરે છે. એટલે આ કોઈ દંતકથા નથી, પણ એક વાસ્તવિકતા છે. હા. 1 યોહાન 1 આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. લેખક કહે છે કે અમે જીવનના શબ્દને સાંભળ્યો છે, અમારી આંખોથી જોયો છે. અને અમારા હાથથી સ્પર્શ કર્યો છે. બરાબર. એટલે આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક અનુભવી શકાય તેવી વાસ્તવિકતા છે. કમાલ છે. અને પછી યોહાનના 6 અધ્યાયમાં આ જ વિચાર એક નવું જ રૂપ લે છે. તમે પેલી જીવનની રોટલીની વાત કરી રહ્યા છો? હા, ઈશુ કહે છે, હું જ જીવનની રોટલી છું. શબ્દમાંથી રોટલી સુધીની આ સફર એ શું સૂચવે છે? આ બંને વિચારો એટલે કે એકબીજાના પૂરક છે. શબ્દ આપણા મનનું પોષણ છે. એટલે કે આધ્યાત્મિક સમજણ. હા, જ્યારે રોટલી એ આપણા અસ્તિત્વનું પોષણ છે. એ આધ્યાત્મિક જીવન ટકાવી રાખવાની વાત કરે છે. અચ્છા. સ્ત્રોતોમાં પેલો રણમાં મળેલા માન્નાનો ઉલ્લેખ છે ને? હા, જે તેમના પૂર્વજોએ ખાધું હતું. બરાબર. ઈસુ યાદ અપાવે છે કે એ ખાવા છતાં તેઓ મૃત્યુ પામ્યા, કારણ કે એ શારીરિક પોષણ હતું. પણ આ જીવંત રોટલી અનંત જીવનનું વચન આપે છે. એકદમ. એટલે માત્ર સંદેશવાહક નથી, પણ પોતે જ સંદેશ છે. અને પોતે જ પોષણનો સ્ત્રોત છે. જો તે શબ્દ છે જેના દ્વારા બધું બન્યું, તો આ આપણને કુદરતી રીતે જ એમના બીજા પાસા પર લઈ જાય છે. સર્જનાર તરીકેની ભૂમિકા. હા, આ બંને વિચારો એકબીજા સાથે જોડાયેલા લાગે છે. બિલકુલ. યોહાન 1:3 કહે છે, સર્વસ્વ તેમના દ્વારા ઉત્પન્ન થયું. પણ કોલોસી 1:16 તો આ વાતને એકદમ અલગ જ સ્તર પર લઈ જાય છે. સાચી વાત છે. એ નિવેદન તો ખરેખર અકલ્પનીય છે. હા, તે કહે છે કે સ્વર્ગ અને પૃથ્વીની બધી જ વસ્તુઓ, દૃશ્ય અને અદૃશ્ય, સિંહાસનો હોય કે શાસનો, અધિપતિઓ હોય કે સત્તાઓ, બધું જ તેમના દ્વારા અને તેમના માટે બનાવવામાં આવ્યું છે. અહીં આપણે એક ક્ષણ અટકવું જોઈએ. હા, કારણ કે આ જે શબ્દો છે, સિંહાસનો, શાસનો, અધિપતિઓ, સત્તાઓ, આ શું છે?
શું આ દુનિયાવી રાજાઓની વાત છે? ના, એનાથી ઘણું ઊંડું. જ્યારે કોલોસીનું પુસ્તક આ શબ્દો વાપરે છે ત્યારે તે એ સમયના લોકોના વિશ્વ દૃષ્ટિકોણની વાત કરી રહ્યું છે. એટલે કે જુઓ, તેઓ માનતા હતા કે બ્રહ્માંડ પર શક્તિશાળી આધ્યાત્મિક સત્તાઓ અને દળોનું શાસન છે. ઓકે. તો આ લખાણનો દાવો એ છે કે ઈશુ માત્ર પૃથ્વીના રાજાઓથી જ નહીં, પણ એ બધી જ અદૃશ્ય આધ્યાત્મિક સત્તાઓથી પણ ઉપર છે. મતલબ કે તે સર્જનનો માત્ર એક ભાગ નથી. ના, તે સમગ્ર બ્રહ્માંડની રચનાનું મૂળ કારણ અને અંતિમ લક્ષ્ય છે. આ દાવો તો તે સમયના લોકો માટે એટલે આઘાતજનક હોવો જોઈએ. બિલકુલ. અને એની એક ઝલક આપણને યોહાન 10માં જોવા મળે છે. હા, જ્યારે ઈશુ કહે છે, હું અને પિતા એક છીએ, તરત જ લોકો શું કરે છે? પથ્થર ઉપાડી લે છે. અને આરોપ સ્પષ્ટ છે. તું માણસ હોવા છતાં પોતાને ઈશ્વર બનાવે છે. બરાબર. એ સમયે આ ઈશ્વર નિંદા હતી અને આ જ મુદ્દો આપણને પેલી ધર્મશાસ્ત્રીય નોંધો સાથે જોડે છે, જેમાં ઈશ્વરના બીજા વ્યક્તિત્વ જેવો જટિલ શબ્દ વપરાયો છે. હા, જેણે સમય અને અવકાશની અંદર એક જીવનું રૂપ ધારણ કર્યું. આ સમજવું થોડું અઘરું છે, પણ તેની પાછળનો વિચાર ખૂબ ગહન છે. તો ચાલો એને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. આ દિવ્યતા અને માનવતા એને કેવી રીતે સમજી શકાય? આને સમજવા માટે એક લેખકનો વિચાર કરો. ઓકે. એક લેખક જે પોતાની લખેલી વાર્તામાં એક પાત્ર તરીકે પ્રવેશે છે. રસપ્રદ. એ લેખક વાર્તાની બહાર સર્જક છે. તેની પાસે સંપૂર્ણ સત્તા છે. પણ જ્યારે તે વાર્તાની અંદર એક પાત્ર તરીકે જીવે છે ત્યારે તે વાર્તાના નિયમો અને મર્યાદાઓનો અનુભવ કરે છે. તો તમે એમ કહેવા માંગો છો કે આ કંઈક એવું જ જટિલ રહસ્ય છે? હા, કોલોસી 1:17 કહે છે કે તેમનામાં જ બધું ટકી રહ્યું છે. મતલબ, જ્યારે તેમણે સૃષ્ટિમાં પ્રવેશ કર્યો ત્યારે પણ તેઓ એક જ સમયે સર્વોપરી રહ્યા અને સમગ્ર સૃષ્ટિને ટકાવી રાખી. લેખક અને પાત્ર બંને એકસાથે. બરાબર. આ એક ગહન રહસ્ય છે. સૃષ્ટિમાં પ્રવેશ કરે તો સવાલ એ થાય કે શા માટે? તેમનો હેતુ શું હતો? અને મને લાગે છે કે અહીંથી જ આપણો ત્રીજો અને અંતિમ વિષય શરૂ થાય છે. જીવન. એકદમ સાચું. શબ્દ અને સર્જનહારના વિચારોનું અંતિમ પરિણામ જીવન છે. યોહાન 3:16 જેવા શ્લોકો તો બધા જાણે જ છે. હા, પુત્રમાં વિશ્વાસ દ્વારા અનંત જીવનની વાત. પણ યોહાન 11:25માં ઈસુનો દાવો વધુ સીધો છે. પુનરુત્થાન અને જીવન હું છું. બરાબર. તે એમ નથી કહેતા કે હું જીવનનો માર્ગ બતાવું છું. તે કહે છે, હું પોતે જ જીવન છું. અને અહીં અનંત જીવનનો અર્થ સમજવો જરૂરી છે. શું એનો અર્થ માત્ર મૃત્યુ પછી હંમેશા જીવતા રહેવું એવો થાય? સ્રોતો સૂચવે છે કે તે માત્ર સમયની લંબાઈ કરતાં ઘણું વધારે છે. એ જીવનની ગુણવત્તા વિશે છે. એટલે? યોહાન 17:3 તેની વ્યાખ્યા આપે છે. અનંત જીવન એ છે કે તેઓ તમને અને ઈસુ ખ્રિસ્ત તેમને જાણે. અહીં જાણવું એટલે બૌદ્ધિક માહિતી નહીં. ના, બિલકુલ નહીં. એ એક ઊંડો વ્યક્તિગત સંબંધ છે. 1 યોહાન 5:12 આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. જેની પાસે પુત્ર છે તેની પાસે જીવન છે. જેની પાસે ઈશ્વરનો પુત્ર નથી તેની પાસે જીવન નથી. તો જીવનને કોઈ વસ્તુ તરીકે નહીં પણ એક સંબંધ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. બરાબર. એક મિનિટ, આ થોડું ગૂંચવણારું છે. એક તરફ જીવન આપવાની વાત છે અને બીજી તરફ સ્રોતોમાં ન્યાયની પણ વાત છે. હા, યોહાન 5:22 પિતાએ બધો ન્યાય પુત્રને સોંપ્યો છે. તો શું જીવન અને ન્યાય એકબીજાની વિરુદ્ધ નથી? આ એક ઉત્તમ પ્રશ્ન છે. પહેલી નજરે તે વિરોધાભાસી લાગે, પણ આ લખાણો અનુસાર તે એક જ સિક્કાની બે બાજુઓ છે. એ કેવી રીતે? જુઓ, જીવન મેળવવાનો માર્ગ એક પસંદગી સાથે જોડાયેલો છે. યોહાન 5:29 બે પ્રકારના પુનરુત્થાનની વાત કરે છે. હા, સારા કાર્યો કરનારા માટે જીવનનું પુનરુત્થાન અને ખરાબ કાર્યો કરનારા માટે ન્યાયનું પુનરુત્થાન. બરાબર. એટલે સ્રોત સામગ્રીનો સારાંશ એ છે કે સૃષ્ટિ ઈસુની છે અને તેમના માટે છે. તેમની આજ્ઞાનું પાલન કરવાથી જીવન મળે છે. અને જેઓ નથી કરતા તેઓ ન્યાયનો સામનો કરે છે. હા. તેથી જીવન આપવાનો અધિકાર અને ન્યાય કરવાનો અધિકાર બંને એક જ સ્ત્રોતમાંથી આવે છે. તો આપણે શબ્દથી શરૂઆત કરી, જે સૃષ્ટિ પહેલા હતો.
પછી આપણે જોયું કે એ શબ્દ જ આખા બ્રહ્માંડનો સર્જનહાર છે. અને છેવટે આપણે સમજ્યા કે આ સર્જનહારનો હેતુ તેના સર્જનને જીવન આપવાનો છે. જ્યારે આ ત્રણેય ટુકડાઓ એક સાથે જોડાય છે ત્યારે એ શરૂઆતના વિરોધાભાસનું એક ખૂબ જ શક્તિશાળી ચિત્ર ઊભું થાય છે. બરાબર. આ સ્રોતો ઈસુ ખ્રિસ્તને એક એવા વ્યક્તિત્વ તરીકે રજૂ કરે છે જે એક જ સમયે શાશ્વત શબ્દ, સર્વશક્તિમાન સર્જક અને જીવનનો સ્ત્રોત છે. અને આ બધી ચર્ચા પછી એક અંતિમ પ્રશ્ન મનમાં આવે છે. બોલો. સ્રોત સામગ્રી કહે છે કે એક જીવ માત્ર સમય અને અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે અને તે એટલું જ સમજી શકે જેટલું ઈશ્વર પ્રગટ કરે. હા. અને તે એ પણ કહે છે કે ઈશ્વરના બીજા વ્યક્તિત્વના દૃષ્ટિકોણથી આખી સૃષ્ટિ તેની બધી ભવ્યતા સાથે જાણે કાંઈ જ નથી જેવી છે. બરાબર. તો મારો પ્રશ્ન એ છે, અસ્તિત્વ અને દૃષ્ટિકોણમાં આટલા મોટા તફાવતને ધ્યાનમાં લેતા હા, આપણા જેવા ક્ષણભંગુર જીવો માટે એક શાશ્વત અસ્તિત્વને જાણવું અને તે જ્ઞાનમાં જીવન શોધવાનો ખરેખર અર્થ શું હોઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો કોઈ સરળ જવાબ નથી. એ શ્રદ્ધા, જ્ઞાન અને આપણા પોતાના અસ્તિત્વના સ્વરૂપ પર વધુ મનન કરવા માટે પ્રેરણા આપે છે.